જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી YouTube ચેનલની અંદર। તો આજના વિડીયોની અંદર આપણે શીખવાડવાના છીએ જે મહેશ વણઝારાનું નવું સોંગ આવ્યું હતું ફરતે ગામ ઢોલ વાગ્યા, તે સોંગનું પોસ્ટર એડિટિંગ કાઇન માસ્ટરની અંદર કરીશું। ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો સારો લાગે લાઈક કરી લેજો। ચાલો આપણે કાઇન માસ્ટરને ઓપન કરી લઈએ। સૌથી પહેલા તમારે બેકગ્રાઉન્ડ લેવાનું છે, જે તમને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ની અંદર મળી જશે અને ગૂગલ ની અંદર પણ મળી જશે। અને આને તમારે બ્લર આપી દેવાનું છે। હવે જે તમે મહેશ વણઝારાને પીએનજી કર્યા હોય તે તમારે પીએનજી અહીંયાથી લઈ લેવાના છે। આપણે પીએનજી ને અહીંયા ગોઠવી લઈએ કંઈક આવી રીતે। આ ના ગોઠવવા હોય તો તમે બીજા પણ પીએનજી કરી શકો છો। આ થોડો વધુ કટ થયેલો છે તો આપણે આ લઈ લઈએ અને આને અહીંયા આવી રીતે ગોઠવી લઈશું। અને હવે જે સોંગનું ટાઇટલ પીએનજી કર્યું હોય ફરતે ગામ ઢોલ વાગ્યા, તો તેને તમારે અહીંયા ગોઠવી લેવાનું છે। YouTube ચેનલનું નામ લેવું હોય તો અહીંયા તમે લઈ શકો છો। તો આપણે લઈ લીધું છે અને તેને નાનું કરી અને અહીંયા ઉપર ગોઠવી લેશું। અને હવે ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો તે અહીંયાથી લઈ લઈએ અને તેને અહીંયા થોડું મોટું કરીને આવી રીતે ગોઠવી લેશું। અને ફરીથી એક બેકગ્રાઉન્ડ લેવાનું છે, જે તમને કાઇન માસ્ટરની અંદર મળી જશે। અને તેને તમારે આ ક્રોપિંગ નો ઓપ્શન છે તેના પરથી થોડું ક્રોપિંગ કરી લેવાનું છે અને 3 ટપકા પર ક્લિક કરી અને જે સોંગનું ટાઇટલ છે ત્યાં કરીને સેન્ડ ટુ બેક કરી લેવાનું છે। અને આનો કલર તમારે એકદમ વ્હાઈટ રાખી લેવાનો છે, જેવી રીતે કેવું રાખી રહ્યો છું। તો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે। પોસ્ટર કેવું લાગે કોમેન્ટની અંદર બતાવજો। ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો। મળશું એક નવા વિડીયોની અંદર।